હું તમામ ચૌધરી સમાજ અને યુવાનો માલધારી સમાજના યુવાનો તો બિચારા આજે કોઈ બોલ્યા નથી, શાંત છે. પરંતુ ચૌધરી સમાજના આગેવાનોને નમન વંદન કરું છું. આગેવાનો વિનંતી કરતા હતા તો આગેવાનોના હાથમાંથી માઇક લઈ લે. ચૌધરી સમાજ બિલકુલ સંસ્કારી અને શાંત સમાજ છે. આ ચૌધરી સમાજને રબારી સમાજને ઉશ્કેરવાનું કામ 5-6 જણાએ કર્યું છે. એ લોકોને મહેરબાની કરીને ભગવાન સદબુદ્ધિ આપે. ગુજરાતની શાંતિ દોડવાનું ઈરાદાપૂર્વક જેણે આ સંમેલન બોલાવ્યું છે એ બદ ઈરાદાથી બોલાવ્યું છે. નહીતર લીડર ને સેનાપતિ એવો જે સંમેલન બોલાવે તો ક્યાંય ઉશ્કેરાટ ના થાય, ક્યાંય કશું ન થાય, જવાબદારી હોય. હવે જોધપુરમાં રબારી સમાજનું સંમેલન બોલાયું, 10 લાખ લોકો ભેગા થયા, પોલીસ બંદોબસ્ત પણ તો માગે ક્યાંય પાંકડી ચારો નતો, એની જવાબદારી હોવી જોઈએ. પરંતુ આ લોકોએ બદ ઈરાદાથી ચૌધરી સમાજને બદનામ કરવા અમુક લોકો ચૌધરી સમાજના માત્ર 5 માણસોએ ચૌધરી સમાજને રબારી સમાજ આમ અમે કેમ આવે એનો પ્લાન કર્યો હતો. બિચારા આગેવાનો કરગરતા હતા. પડદા પાછળ આગેવાનો મઠ ભાગ્યા નહીં. ચૌધરી સમાજના આગેવાનો ઉપર હુમલો થવાની તૈયારી હતી. યુવાનો આક્રમક હતા. એ 5 જણાએ પ્રી પ્લાનથી કાવતરું કર્યું છે. પરંતુ હું જવાબદારી આપું છું કે ચૌધરી સમાજના આગેવાનો રબારી સમાજ ખૂબ સમજુ છે. ક્યારે ચૌધરી સમાજ ને રબારી સમાજ અલગ થવાનો નથી. એ 5-6 માણસોના બદ ઈરાદાઓ બહાર આવી જવાના છે. એમના ઉશ્કેરણીથી કોઈ સમાજ વચ્ચે ગુજરાતની શાંતિ ડોળવાનો કોઈ પ્રયત્ન કરવો નહીં. રબારી સમાજના યુવાનોને વિનંતી કરું છું કે આ કોઈએ ડરવાની ચિંતા કરવાની જરૂર નથી. બંને સમાજો ભાઈચારાથી રહેવાનું છે. 1-2% લોકો ખરાબ હોઈ શકે, કોઈ આખો સમાજ ન હોય. એટલે કોઈએ પણ ચૌધરી સમાજ વિરુદ્ધમાં માલધારી સમાજે કોમેન્ટ ના કરવી. અને ચૌધરી સમાજના આગેવાનો તો હંમેશા ખૂબ સમજુ છે. આ 2-5 લોકોએ બદ ઈરાદાપૂર્વક રબારી સમાજની ઉપર હુમલો કરાવવાના કાવતરાના ઈરાદે ચૌધરી સમાજને બદનામ કરવા 5 લોકો જે કામ કર્યું છે એને ભગવાન સદબુદ્ધિ આપે. યુવાનોને શું મેસેજ આપશે? યુવાનોને વિનંતી કે તમે આવું કેમ કરવું છે? મહેરબાની કરો, ગુજરાતની શાંતિ દોડવાનું કામ ના કરો. સમાજના વડીલો જે નિર્ણય લે એને શિરોમાની રાખો. મોટા જે કરશે એ સારું કરશે. યુવાનોએ આક્રોશમાં આવીને આવા ભાષણો કરી અને આ યુવાનોને ઉશ્કેરવાનું કામ 5 જણાએ કર્યું. ગંગારામભાઈ પ્રતાપે જવાબદારી લીધી કે 5 દિવસનો સમય આપ્યો, દરેકે પોતાની ઘરે જાઓ. પણ કોઈ શીતલબેન કરીને મહિલા એવું ભાષણ કર્યું કે બધા માનવી શોખન છે, ફોન કરી મારી આ ગાડી છે, ચલો ઊણ મુકામે હાલના રબારી સમાજ ઉપર ઊણ ગામ ઉપર હુમલો કરવો છે. આ રબારી સમાજ ઉપર હુમલો નથી, ઊણ ગામની સર્વ સમાજ ઉપર હુમલો કર્યો છે. આ 5 લોકોના કહેવાથી ચૌધરી સમાજના યુવાનો બિચારા ભોળાઈ આવેશમાં આવી ગયા. જે લોકોએ કર્યું છે ને ભગવાન માફ નહીં કરે.